વિરામ પછી સમાચાર અમરેલીથી જ લેટરકાંડ મામલે પોલીસ વડાની એક મોટી કાર્યવાહી સામે આવી છે। વિધાનસભામાં મુદ્દો ગુંજ્યા બાદ અધિકારીઓની કરાઈ છે બદલીઓ। અમરેલી એલસીબી પીઆઈ એમ પટેલની કચ્છ પશ્ચિમ ભુજમાં બદલી કરાઈ છે। સાયબર ક્રાઇમ પીઆઈ એમ પરમારની વડોદરા શહેરમાં બદલી કરાઈ છે। એલસીબી પીએસઆઈ કુસુમ પરમારની બદલી કરાઈ છે વડોદરા ગ્રામ્યમાં। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બદલીઓ કરી છે। ડીજીપી બાદ એસપી સંજય ખરાતનો મોટો સપાટો। જિલ્લા પોલીસ તંત્રમાં મોટા ફેરફારના આદેશ આપી દેવાયા છે। એલસીબીના પીઆઈ તરીકે વિજય કોલાદરાની નિમણૂક કરાઈ છે। એલસીબીના પીએસઆઈ તરીકે અલગ અલગ 3 અધિકારીની નિમણૂક કરાઈ છે। અન્ય 16 જેટલા પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરી દેવાઈ છે। 21 જેટલા પોલીસ કર્મચારીઓની પણ અલગ અલગ વિભાગોમાં બદલી કરાઈ છે। તો એલસીબીના પીએસઆઈ તરીકે અલગ અલગ 3 અધિકારીની નિમણૂક, અન્ય 16 જેટલા પોલીસ અધિકારીઓની પણ અરસપરસ બદલીના સમાચાર છે। 21 જેટલા પોલીસ કર્મચારીઓની પણ અલગ અલગ વિભાગમાં બદલીના આદેશ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, શું બધું અપડેટ? બિલકુલ ચિરાગ, જે રીતે લેટરકાંડનો જો મામલે છે મુદ્દો હતો તેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે પાયલ ગોટીએ કરેલા આક્ષેપો અને જે કરેલી તેમની જે રજૂઆતો હતો ત્યારબાદ જે વિધાનસભામાં પણ આ મુદ્દો છે તે ગુંજ્યો હતો, તેને લઈને અમરેલી એલસીબી પીઆઈ એમ પટેલ છે તેમને કચ્છ પછી ભુજમાં બદલી કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પીઆઈ તેમને વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે। એ જ રીતે મહિલા પીએસઆઈ હતા તેમને વડોદરા ગ્રામ્યમાં મૂકવામાં આવે છે। આ રીતે રાજ્યના પોલીસ વડાએ 3 અધિકારીઓની બદલીઓ છે તે કરવામાં આવી છે। જોકે ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પણ એક મોટી કાર્યવાહી છે। જિલ્લામાં મોટા પોલીસ બેડામાં ફેરફારો કર્યા છે। એલસીબી પીઆઈ તરીકે રાજુલાથી વિજય કોલાદરાની નિમણૂક કરી છે। અન્ય જે 2 પીએસઆઈ છે તેમને પણ લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। એ જ રીતે 3 પીએસઆઈ છે તેમને એલસીબીમાં લેવામાં આવ્યા છે। 16 જેટલા અધિકારીઓ છે અમરેલી જિલ્લાના તેમાં અરસપરસ બદલીઓ કરી છે ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતના બ્રાન્ચો છે તેમાં પણ 21 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમને અરસપરસ બદલીઓ છે કરવામાં આવી છે। જે રીતે રાજ્યના જે રીતે અમરેલીનો લેટરકાંડનો મુદ્દો ઉછળ્યો તેને લઈને અમરેલી પોલીસ ઉપર જે ડાઘ લાગ્યો હતો, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરીને જે ફેરફારો છે અરસપરસ બદલીઓ છે તે કરવામાં આવી છે। ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। અને હવે સમાચાર